ગુજરાતમાં મિની વાવાઝોડું કડાકા ભડાકા સાથે મચાવશે તબાહી। આવનારી 3 કલાકમાં ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર મેઘરાજાનું ભયંકર જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, હાલ ગુજરાત ઉપર સક્રિય બની રહી છે નવી વરસાદીય સિસ્ટમ। અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોની ભયંકર અસરોના ભાગરૂપે ગુજરાતની અંદર દિવસે ને દિવસે ભેજના પ્રમાણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, જેને લઈને જાણી લેજો ગુજરાતના કયા કયા જિલ્લામાં જોવા મળી શકે છે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ। બંગાળની ખાડીના દરિયામાં ડીપ ડિપ્રેશન વાળી મજબૂત સિસ્ટમ અત્યારે ખુખાર સ્વરૂપ દર્શાવતી જોવા મળી રહી છે। ગુજરાત ઉપર નવી સિસ્ટમનો કેટલો ટોળાઈ રહ્યો છે ખતરો। અરબ સાગરના દરિયામાં અત્યારે કરંટ પેદા થતો જોવા મળી રહ્યો છે। આવનારી કલાકોમાં વેરાવળના બંદરથી લઈને દક્ષિણીય ગુજરાતના જિલ્લાના વિસ્તારમાં આંધી તુફાન વંટોળની જેમ ભયંકર અને તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તાર પાસે બનેલી સિસ્ટમ હવે મજબૂત બનીને ગુજરાતના જિલ્લાઓમાં ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે। આવનારી 3 કલાક માટે ગુજરાત વાસીઓ ઘરના બારી બારણા કરી લેજો બંધ। જી હા દર્શક મિત્રો, નવી સિસ્ટમના કારણે ગુજરાતની અંદર સંપૂર્ણ વિસ્તારમાં રીતસરનું મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળવાનું છે। તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે કાળા ડિબાંગ વાદળોનો મજબૂત ઘેરાવો સક્રિય બનીને ગુજરાત ઉપર તબાહી મચાવતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારથી સૌરાષ્ટ્રના પંથકોની અંદર ઉત્તરીય ગુજરાતના જિલ્લાથી કચ્છના વિસ્તાર ઉપર સિસ્ટમનું ભયંકર જોર વધતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે સિસ્ટમની ગતિવિધિ તીવ્ર બનીને ભારે જોર દર્શાવતી હોય તેમ ગુજરાતમાં અત્યારે નવી વરસાદીય સિસ્ટમની અસરના કારણે ગુજરાત ઉપરથી નવી સ્ટ્રફ લાઈનો પસાર થતી જોવા મળી રહી છે। તે ઉપરાંત તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે મધ્ય ભારતની અંદર નાગપુરના આજુબાજુના ક્ષેત્રોમાં લો પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે બંગાળની ખાડીના તટીય વિસ્તાર જેમાં હૈદરાબાદના વિસ્તારથી વિશાખાપટ્ટનમના વિસ્તારમાં હાઈ પ્રેશર સિસ્ટમનું પરિભ્રમણ બનતું જોવા મળી રહ્યું છે। આમ સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરોને લઈને કચ્છના ક્ષેત્રથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તારથી મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર અત્યારે તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે। ખાસ કરીને તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાંથી બનતી નવી લો પ્રેશર સિસ્ટમ પણ આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતી જોવા મળી રહી છે। અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનો ગુજરાત ઉપર અત્યારે ત્રાટકતા જોવા મળી રહ્યા છે, જેના કારણે ગુજરાતની અંદર નદી નાળા છલકાતા હોય તેમ ભિન્ન ક્ષેત્રોની અંદર અત્યારે જળબંબાકાર વરસાદનો અતિ ભયંકર ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે। આ બધાની વચ્ચે ગુજરાતની અંદર આવનારી કલાકોની અંદર ભાવનગરના તટીય વિસ્તારથી લઈને બોટાદના જિલ્લામાં અતિ ભયંકર વરસાદનો ખતરો ગુજરાતમાં ટોળાતો જોવા મળી રહ્યો છે। અલંગના ક્ષેત્રથી મહુવાના વિસ્તારમાં, ઉનાના વિસ્તારથી વેરાવળ, જૂનાગઢના ક્ષેત્રથી અમરેલીના જિલ્લા ઉપર પણ અત્યારે ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। પોરબંદર, ગોંડલ, જસદણના વિસ્તારથી ચોટીલા, રાજકોટ, જામનગરના વિસ્તારથી સલાયા, દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી જામનગર અને અમરેલીના જિલ્લા ઉપર અત્યારે સિસ્ટમની અસરના કારણે કડાકા ભડાકા વધતા ગુજરાતમાં જોવા મળી રહ્યા છે। જેમ સિસ્ટમનું પરિભ્રમણ વધી રહ્યું છે તેમ મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તાર ઉપર પણ કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઘેરાવા બનતા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે તીવ્ર સિસ્ટમનું પરિભ્રમણ બનીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદનો મોટો ખતરો અત્યારે ટોળાતો જોવા મળી રહ્યો છે। સાથે સાથે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ વરસાદીય સિસ્ટમની ગતિવિધિ વધતી હોય તેમ આવનારી કલાકમાં વલસાડના વિસ્તારથી સુરત,
વ્યારાના વિસ્તારથી આહવા, નવસારીના પંથકથી લઈને ડાંગ અને તાપીના વિસ્તારની અંદર પણ અત્યારે જળબંબાકાર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. આમોદના ક્ષેત્રથી ભરૂચ, રાજપીપળાના વિસ્તારથી નર્મદાના વિસ્તાર ઉપરથી પણ અત્યારે ભયંકર વરસાદીય સિસ્ટમ પસાર થતી હોય તેમ મજબૂત સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો અત્યારે દક્ષિણીય ગુજરાતના જિલ્લામાંથી પણ પસાર થતો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારને સૌરાષ્ટ્રના વિસ્તારમાં આવનારી 6 કલાકની અંદર રીતસરનું આભ ફાટતું હોય તેમ ગુજરાતના અનેક જિલ્લામાં જળબંબાકાર વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વધી રહેલી સિસ્ટમની ગતિવિધિઓના કારણે આવનારી કલાકોમાં વડોદરાના પંથકથી બોડેલી, દાહોદના વિસ્તારથી ગોધરા, નડિયાદના વિસ્તારથી ધોળકા અને ખંભાતના વિસ્તારોમાં ભયંકર પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારેથી અતિ ભયંકર વરસાદનો નવો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. વિરમગામના ક્ષેત્રથી અહેમદાબાદ, મહેસાણાના વિસ્તારથી હિંમતનગર, લુણાવાડાના વિસ્તારોની અંદર અત્યારે વધી રહેલી સિસ્ટમની ગતિવિધિના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર હાલ ભારે વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, કચ્છના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે નવી ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમની અસરોને લઈને અત્યારે કચ્છની અંદર લખપત, નળિયા, બાડેલી, ખાવડ, રાપરના ક્ષેત્રથી ગાંધીધામ અને માંડવીના વિસ્તાર ઉપર કડાકા ભડાકાની સાથે ભારે સિસ્ટમની અસરને લઈને કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર આજે અને આવતીકાલ દરમિયાન ભારે વરસાદને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. રાજસ્થાનના વિસ્તાર ઉપર બનેલી અત્યારે ભયંકર સિસ્ટમ આગળ વધીને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં ત્રાટકતી હોય તેવા તોફાની દ્રશ્યો અત્યારે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર સક્રિય બનીને ઉત્તર ગુજરાતના જિલ્લામાં સિસ્ટમનું ભારે દબાણ વધતું હોય તેમ આવનારી 6 કલાકની અંદર થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, રાધનપુરના વિસ્તારથી મહેસાણાના પંથકની અંદર અને હિંમતનગરના વિસ્તારની અંદર પણ જળબંબાકાર વરસાદ વરસતો હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર ગાજવીજ, તોફાની પવનોની તીવ્રતા અને વધી રહેલી નવી સિસ્ટમોની અસરને લઈને ભારેથી લઈને ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને નવી નકોર અને તાજી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. આજે રાત્રે ગુજરાતમાં જોવા મળવાનું છે મેઘરાજાનું તાંડવ. ગુજરાતની અંદર મેઘરાજા ગુસ્સે બનીને જળબંબાકાર વરસાદ વરસાવતા હોય તેમ 8 ઇંચથી લઈને 10 ઇંચ સુધીના ભારે વરસાદની શક્યતા ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાતના જિલ્લાઓને લઈને નકશો જાહેર કરીને કયા જિલ્લાની અંદર કેવું હવામાન જોવા મળવાનું છે, કયા જિલ્લાની અંદર વરસાદને લઈને કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની જિલ્લાઓને લઈને તાજી લેટેસ્ટ ને લાઈવ અપડેટ જાહેર કરવામાં આવી છે. જેમાં કચ્છના ક્ષેત્રથી લઈને ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા, પાટણના વિસ્તારોની અંદર સિસ્ટમની ભયંકર અસરોને લઈને ઉત્તરીય ગુજરાતના 3 જિલ્લાઓથી લઈને કચ્છના વિસ્તાર, આમ બનાસકાંઠા, પાટણ અને કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને આવનારી કલાકો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલીના જિલ્લાની અંદર પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચના વિસ્તારથી લઈને તાપીના પંથકમાં, સુરતના વિસ્તારથી નવસારીના પંથકમાં, ડાંગના પંથકથી લઈને વલસાડના જિલ્લાની અંદર પણ અતિ ભારે વરસાદ વરસવાનું ભારતીય હવામાન વિભાગ દ્વારા આજ રોજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથે વધી રહેલી સિસ્ટમની ભયંકર અસરને લઈને ભાવનગર, અમરેલીનો જિલ્લો, ભરૂચના વિસ્તારથી સુરતના વિસ્તારમાં, તાપીના વિસ્તારથી ડાંગના પંથકમાં, નવસારીના વિસ્તારથી વલસાડના વિસ્તારમાં ભયંકર આંધી, તૂફાન, વંટોળ અને વીજળીના કડાકા ભડાકા સાથે દક્ષિણીય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારથી પાટણ અને બનાસકાંઠાના વિસ્તારમાં આભ ફાટતું હોય તેવા ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. તે ઉપરાંત ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈને પણ યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે. જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટના ક્ષેત્રથી બોટાદ, સુરેન્દ્રનગરના પંથકથી મોરબી,
ભાવનગરના વિસ્તારથી દેવભૂમિ દ્વારકા પોરબંદરના વિસ્તારથી લઈને આણંદના વિસ્તારમાં, વડોદરાના ક્ષેત્રથી નર્મદાના વિસ્તારમાં, અરવલ્લી, મહેસાણા અને સાબરકાંઠાના વિસ્તાર ઉપર પણ સિસ્ટમની વધી રહેલી ભયંકર અસરોના ભાગરૂપે આ સંપૂર્ણ વિસ્તારોમાં રીતસરનું મેઘરાજાનું તાંડવ વધતું હોય તેમ આવનારી 3 કલાકથી લઈને ગુજરાતમાં આવનારી 6 કલાકની અંદર આ સંપૂર્ણ વિસ્તારમાં મેઘરાજાની ભયંકર અસરો વધતી હોય તેમ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, નર્મદા, વડોદરા, સુરેન્દ્રનગર, બોટાદના વિસ્તારથી લઈને મોરબીના ક્ષેત્રમાં, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બાકીનો વિસ્તાર જેમાં ગાંધીનગર, અહેમદાબાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આમ ગુજરાતની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે ભારેથી અતિ ભયંકર ગુજરાતની અંદર વરસાદ વરસતો જોવા મળવાનો છે. ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર આજે અને આવતીકાલ માટે વીજળીના ચમકારાની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે ગાજવીજ સાથે ગુજરાતમાં મેઘગર્જનાની પણ મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે. આમ ગુજરાતની અંદર આજથી લઈને આવનાર 5 દિવસ સુધી કડાકા ભડાકા સાથે ગુજરાતમાં આવનાર 5 દિવસ સુધી વરસાદનો મોટો ખતરો ગુજરાત પર ટોળાતો જોવા મળી રહ્યો છે.